આજે તમને એક આયુર્વેદિક ફ્રૂટ વિશે થોડી માહિતી આપું છું। જો તમે આ ફ્રૂટ જોયું હશે, બજારમાં તો ઓછું મળે, પણ આ જંગલી વનસ્પતિ છે। ખાસ કરીને આને કોઠું કહેતા હોઈએ છીએ આપણે, અને આનો ઉપયોગ અથાણું બનાવવા માટે લોકો કરતા હોય છે। અને ખાસ કરીને આનો ઉપયોગ જોઈએ ને તો આંતરડા માટે, એટલે કે જે લોકોને પાચનની તકલીફ હોય અને પાચન થતું ના હોય જલ્દી, તે લોકો આ કોઠું છે એનો ઉપયોગ કરી શકે પાચન માટે। આની ચટણી બનાવી શકે અને સ્વાસ્થ્ય માટે પાવર હાઉસ તરીકે જાણીતું છે આ કોઠું। ખૂબ જ ઉપયોગી છે, આનો ઉપયોગ ખૂબ જ છે, અને જંગલી વનસ્પતિ છે, આપણને જંગલમાંથી મળી આવતી હોય છે ઘણીવાર। જો બહુ ફ્રૂટ તમે જોઈ જશે આ રહ્યું। આને આપણે લાકડાના સફરજન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ આનું એવું નામ છે, વૈજ્ઞાનિક નામ લાકડાનું સફરજન તરીકે પણ ઓળખાય છે। અને આમાં ફાઇબર બહુ ભરપૂર માત્રામાં હોય છે। ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી આંતરડા માટે ખૂબ જ સારું ફ્રૂટ છે આ રહ્યું। ખાસ કરીને જેને કબજિયાતની બીમારી હોય એના માટે આ ખૂબ જ ઉપયોગી ફ્રૂટ છે। એટલે કબજિયાત જે લોકોને થતી હોય એને કોઠાની ચટણી છે અને અલગ અલગ અથાણું છે એવું બધુંનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી એને ફાયદો થઈ શકે છે। જો આપણે તોડીએ છીએ, આનો પલ્પ કાઢીએ છીએ, તમને બતાવું કે આના અંદર કેવો પલ્પ હોય છે। હા, જો આવો પલ્પ હોય, આના અંદર જે પલ્પ હોય ને એમાંથી ચટણી બનતી હોય છે। જો આનો પલ્પ, આવો પલ્પ હોય છે આનો એકદમ। આની ચટણી પછી આનું તમે અથાણું પણ બનાવી શકો છો, અને આનો ઉપયોગ તમે કરી એકદમ ઓર્ગેનિક હોય છે, કુદરતી નેચરલ ફ્રૂટ છે આ રહ્યું। આમાં કોઈ દવાઓ કે એવું કોઈ પણ પ્રકારને પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ કે કોઈનો પણ ઉપયોગ થતો નથી, એકદમ નેચરલી ફ્રૂટ હોય છે આ રહ્યું। આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો।